ઉમરગામના મરોલી ગામના માછીમારોને ઈરાનમાંથી પરત લવાયા છે। સરકારના પ્રયાસોથી માછીમારોને સુરક્ષિત પરત લવાયા છે। ઈરાનમાં યુદ્ધની પરિસ્થિતિમાં 71 માછીમારો ફસાયા હતા, ત્યારે આવતીકાલે તમામ માછીમારો ઉમરગામ પહોંચશે। તમામ ઉમરગામના મરોલી ગામના રહેવાસી છે એ તમામ માછીમારોને ઈરાનમાંથી પરત લાવવામાં આવ્યા છે। સરકારના આ પ્રયાસો જેના થકી માછીમારોને સુરક્ષિત પરત ભારત લાવવામાં આવ્યા છે। ગલ્ફ દેશોમાં યુદ્ધ જે ચાલ્યું એના કારણે આપણા વલસાડ જિલ્લાના અસંખ્ય લોકો ત્યાં ઈરાનમાં ફસાયા હતા, દુબઈમાં ફસાયા હતા અને અલગ અલગ દેશોમાં ફસાયા હતા। ત્યારે સાંસદ કાર્યાલયની હેલ્પલાઇન નંબર મેં ચાલુ કરી અને એમાં જેટલા નંબરોમાંથી અમને રિક્વેસ્ટ આવી એનું અમે સંકલન આપણા દેશના વિદેશ મંત્રાલય સાથે કરીને બધાને હેમખેમ ઘરે પાછા લાવ્યા। પણ ઈરાનમાં પરિસ્થિતિ કપરી હતી અને આપણા વલસાડ જિલ્લાના 71 માછીમારો આપણા ઈરાનમાં ફસાયા હતા। ત્યારે જ્યારે મને રજૂઆત આપણા બહેનો દ્વારા ઉમરગામમાં રમણભાઈ પાટકરના નિવાસસ્થાને કરવામાં આવી, તરત જ મેં આપણા વિદેશ મંત્રી જયશંકરજી અને પીએમઓમાં જાણ કરી કે આપણે તરત જ આ માછીમારો ભાઈઓને હેમખેમ પાછા લાવવા છે।